ચલ એટલે તો આપણે A થી Z સુધીની જે આલ્ફાબેટા વપરાય છે તેને ચલ કહેવામાં આવેલી છે. સુરેખ સમીકરણ બનાવવા માટે આપણે ચલ શબ્દનો ઉપયોગ કરેલો છે. તો તેના માટે સુરેખ સમીકરણ x + 2 = 5 આ આપણું શું બને છે? સમીકરણ. બરાબર ને? તો આ સમીકરણ બનાવવા માટે આપણે વિવિધ આંકડાની પણ જરૂર પડતી હોય છે, ચલોની પણ જરૂર પડતી હોય છે. તો તેના વિશે આપણે થોડી માહિતી મેળવીએ. એક ચલ ધરાવતી સુરેખ પદાવલીને આપણે એક ચલ સુરેખ સમીકરણ તરીકે પણ ઓળખી શકીએ છીએ. એમાં બેઝિક સમીકરણ અને બેઝિક એટલે અંકગણિત. તો અંકગણિત એટલે આંકડા. આ છે આ 2 અને 5 એ અંકગણિત કહેવામાં આવે છે. તેના ઉપયોગથી બનતી સમતા છે તે દર્શાવવા માટે સમતાના ચિહ્નને એક જ બાજુ આવેલ પદાવલીનું મૂલ્ય તેની બીજી બાજુ પર આવેલ પદાવલીના મૂલ્ય જેટલું હોવું જોઈએ. બંને સરખું હોવું જોઈએ. કેવી રીતે? તો આ ડાબી બાજુ. કેવી બાજુ? ડાબી. અને બરાબર જવાબ એટલે જમણી બાજુ. તો બંનેનું મૂલ્ય સરખું હોય એવું આપણે દર્શાવવાનું છે. પછી સુરેખ સમીકરણનો ઉકેલ કોઈ પણ સમય સંખ્યા હોઈ શકે છે. સમય સંખ્યા વાપરવામાં આવી છે એ પણ હોઈ શકે એમ. સમીકરણ બંને જ બાજુએ સુરેખ પદાવલીઓ પણ હોઈ શકે છે. સંખ્યાની જેમ જ ચલને પણ એક બાજુથી બીજી બાજુ તરફ લઈ જઈ શકાય છે. અને ક્યારેક તો સમીકરણ ઉકેલતા પહેલા પદાવલીઓને તેમના સરળ સ્વરૂપમાં પણ રૂપાંતર કરી શકીએ છીએ અથવા રૂપાંતર અથવા ફેરફાર પણ કરવામાં આવતો જોવા મળે છે. તો કેટલીકવાર સમીકરણ સુરેખ હોતા પણ નથી, તો તેને આપણે સુરેખ બનાવવા માટે શું કરવું જોઈએ? પ્રયત્ન કરવો જોઈએ. પરંતુ સમીકરણની બંને બાજુઓને યોગ્ય પદાવલી વડે શું કરવું પડે છે? ગુણવું પડતું હોય છે. બંને બાજુ જો જમણી બાજુ 2 ઉમેરો તો ડાબી બાજુ પણ 2 ઉમેરો. ડાબી બાજુ જેટલી સંખ્યાઓ ઉમેરો એટલી જ જમણી બાજુ ઉમેરવાની હોય છે. તો સુરેખ સમીકરણમાં તેને ફેરવી શકાય છે. સંખ્યા હોય, ઉંમર હોય, પરિમિતિ હોય, ક્ષેત્રફળ હોય, ચલની નાણું એટલે રૂપિયા અથવા પૈસા હોય, તો અમુક પ્રશ્નોનો પણ સમાવેશ આપણે આ સુરેખ સમીકરણમાં કરી શકીએ છીએ. તો આપણે હવે સ્વાધ્યાય 2.1 જોઈ શકીએ. શું કહે છે? નીચે જે સમીકરણ આપેલા છે તેને ઉકેલો. ઉકેલો એટલે તેનો વિસ્તાર વધારો. અહીંયા આપણને પહેલો દાખલો આપેલો છે. કયો આપેલો છે? x - 2 = 7. તો આ અંક છે, આ પણ અંક છે અને આ શું છે? ચલ. A થી Z સુધીના જે આલ્ફાબેટ છે ABCD એમાંથી પેલો આ એક અક્ષર છે x, એને ચલ શબ્દ કહેવામાં આવેલો છે. તો આપણે તેને જોઈએ. માટે x = 7. બેને કઈ બાજુ લઈ જવાની? જમણી બાજુ. પ્લસ થશે તો શું થાય? જવાબ થયું. પછી x = 7 ને 2 9. તો આપણો શું થાય? જવાબ છે. બરાબર? તો એવી જ રીતે બીજો દાખલો આપવામાં આવે છે y + 3 = 10. y શું છે? ચલ. આપણને હવે ખબર પડી કયા કયા શબ્દો આપણે ચલ વપરાય છે તે. તો 3 ને કઈ બાજુ લઈ જવા પડશે? જમણી બાજુ. તો 10 માંથી 3 બાદ કરો તો કેટલા વધે? 7. તો y બરાબર કેટલા આવ્યા? 7 આવે ને. તો એવી જ રીતે દાખલા નંબર
બરાબર z હોય વત્તા 2 આવી રીતે આપણને આપેલું છે. આ સમીકરણને આપણે શું કરવું પડશે? ડાબીથી જમણે અને જમણેથી ડાબી તરફ લાવવાનો પ્રયાસ કરવો પડશે. બંને બાજુ પદો બદલાય છે તો એ શું આવશે? માટે z બરાબર 2 બરાબર 6. આ બંને પદો બદલાઈ ગયા અને આ જમણી બાજુ વાળું ડાબી બાજુ અને ડાબી બાજુ વાળું જમણી બાજુ થયું. હવે z બરાબર 6 - 2 તો z બરાબર કેટલા થાય? 6 માંથી 2 વાર કરો તો 4. એ માટે આવશે. ઉકેલ કરવાનો કેટલા માટે? આપણો શું થયો? જવાબ. બરાબર. તો એવી જ રીતે આપણે 12 સુધી આપેલા છે. 1 થી 12 દાખલા આપ્યા છે, બાકીના આપણે જાતે કરીશું. હવે શું કહે છે? કુલ પ્રશ્નો સ્વાધ્યાય 2.2. કુલ પ્રશ્ન કોયડાનો ઉકેલ શોધવા માટે કુલ પ્રશ્નની રકમ દ્વારા સમીકરણ બનાવવામાં આવે છે. સમીકરણ બનાવ્યા પછી તેનો ઉકેલ લેવામાં આવે છે. તો તેમાં ચલ શબ્દો પણ વપરાતા હોય છે. તો સમીકરણનો ઉકેલ શોધતા અજ્ઞાતની જે કિંમત મળતી હોય છે તે કુલ પ્રશ્નનો જવાબ છેલ્લે કહેવામાં આવતો હોય છે. આપણને અહીંયા સ્વાધ્યાય 2.2 માં આપ્યો છે દાખલા નંબર 1. એક સંખ્યામાંથી 1/2 બાદ કરીને મળતા પરિણામને 1/2 વડે ગુણતા જો 1/8 મળે તો તે સંખ્યા શોધવાની છે. એક સંખ્યા કીધી છે, પહેલા વિચારજો, રકમ વાંચો, ના સમજણ પડે તો 2 વાર વાંચો, પછી દાખલાની ગણતરી કરવાની શરૂઆત કરવાની. અહીંયા શું કીધું? એક સંખ્યામાંથી કેટલી બાદ કરવાની? 1/2 બાદ કરીને મળતા પરિણામમાં શું જવાબ મળે છે? જો 1/8 મળે તો, જો અને તો બંને શરત આવે છે, તો તે સંખ્યા શોધો. તો તે સંખ્યા શોધો. કોઈ એક સંખ્યા કીધી છે, કોઈ એક સંખ્યા શું છે? ધારો એક સંખ્યા કઈ છે? x. પછી શું કહે છે? આ x માંથી કઈ બાદ કરવાની? 1/2. તો આ સંખ્યામાંથી 1/2 બાદ કરતા તો કઈ સંખ્યા આવે? આ સંખ્યામાં 1/2 બાદ કરતા તો શું મળે? x - 1/2 થાય. x - 1/2 મળે. તો આપણને મળતા પરિણામમાં તો શું કહે છે? આ પરિણામને 1/2 વડે ગુણતા. આ પરિણામને કઈ પરિણામ? આ 1/2 આ રકમ લખાય છે એ પરિણામને, આ પરિણામને 1/2 વડે ગુણતા શું જવાબ? અહીંયા શું લખાશે? કઈ રકમ બનશે? 1/2 તો છે જ કૌંસમાં x - 1/2
શું કહે છે આટલા સુધી આપણે લખી જો એક અષ્ટમાંશ મળે તો તે સંખ્યા શોધો તો આ પરિણામ શું થાય પણ આ પરિણામ એક અષ્ટમાંશ છે પણ પરિણામ શું છે એક અષ્ટમાંશ બરાબર ત્યાં સુધી થયું હવે શું કહે છે આપણે સમીકરણ બનાવતા શીખી ગઈએ સમીકરણ કેવી રીતે બનશે 1/3 કૌંસમાં x - 1/3 કૌંસ પૂરો બરાબર 1/3 આ સમીકરણ બન્યું આપણું માટે 1/3 કૌંસમાં x - 1/3 બરાબર 1/3 આ આપણું શું બને છે સમીકરણ બને હવે શું કહે છે બંનેને આ ડાબી બાજુ અને જમણી બાજુ કેટલા ઉમેરવાના છે 2 ઉમેરવાના છે માટે 1/3 કૌંસમાં x - 1/3 ગુણ્યા 2 1/3 ગુણ્યા 2 બંને બાજુ શું કર્યું માટે 2 ઉમેરતા અથવા 2 વડે ગુણતા હવે બંને 2 વડે ગુણવાથી આપણે શું જવાબ મળે છે જોઈએ અંશમાં આ છેદમાં છે અંશમાં 2 ઉડી ગયા તો કેટલા વધ્યા x - 1/3 બરાબર અહીંયા 4 દુ 8 1/4 વધ્યા હવે આને ક્યાં લઈ જવાના છે ડાબી બાજુ માટે x બરાબર 1/4 વત્તા 1/3 હવે 4 અને 2 નો શું શોધવાનું છે લસાઅ શોધવાનો છે તો 4 અને 2 નો લસાઅ કેટલો થાય છે 4 જ થાય છે તો 4 અને 2 નો લસાઅ 4 થાય છે તો અહીંયા પણ અંશમાં 4 2 વડે ગુણવાના એવી રીતે છેદમાં પણ કેટલી વડે ગુણવાના થશે 2 વડે માટે x બરાબર 1 વત્તા 2 છેદમાં 4 બરાબર આ સંખ્યાને 2 વડે ગુણો તો 4 જવાબ આવે છે એવી રીતે અંશમાં પણ ગુણવું પડે છે તો અહીંયા થશે માટે 2 ને 1 x બરાબર 3 નીચે 4 તો અહીંયા જે સંખ્યા શોધી હતી તેનો જવાબ કેટલો આવે છે 3/4 તો આ સંખ્યા 3/4 છે હા કઈ સંખ્યા છે 3/4 હવે સમજણ પડી ને દાખલામાં એવી જ રીતે બીજો દાખલો એક લંબચોરસ સ્વિમિંગ પૂલની પરિમિતિ 154 મીટર આપેલી છે કેટલી છે 154 મીટર જો તેની લંબાઈ તેની પહોળાઈના બમણાથી 2 વધારે હોય તો સ્વિમિંગ પૂલની લંબાઈ અને પહોળાઈ શોધવાની છે તો આપણને 154 મીટર શું આપેલું છે પરિમિતિ આપેલી છે પણ લંબાઈ તેની પહોળાઈના 2 ગણા 2 બમણા એટલે 2x થાય કોઈ એક સંખ્યા ધારો એટલે અને 2 વધારે તે વત્તા 2 થયા તો આપણે પહોળાઈ કેટલી ધારી હતી x ધારી હતી તો એ પ્રમાણે તેની પહોળાઈ લંબાઈ શું થશે 2x + 2 મીટર લંબાઈ થાય છે અને પહોળાઈ 2 થાય છે તો અહીંયા હવે લંબચોરસની પરિમિતિનું સૂત્ર આપણને આવડે છે તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર કયું થાય 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ આપણે પરિમિતિ તો આપેલી જ છે તો પરિમિતિથી આપણે શું શોધવાનું છે લંબાઈ અને પહોળાઈ શોધવાની છે તો 2 કૌંસમાં 2x + 2 કૌંસ 12x મોટો કૌંસ પૂરો બરાબર 154 એવી જ રીતે આપણે
તો 3x થશે, 2x વત્તા 1 ઉમેર 3x થયા વત્તા 2 બરાબર 154, 2 કૌંસમાં 3x વત્તા 2 અને છેદમાં 2. બંને બાજુ 2 વડે ભાગતા ડાબી બાજુ જેટલી સંખ્યા ઉમેરો એટલી જ જમણી બાજુ મૂકવાની. તો ભાગવા ગુણાકાર કરવાનો હોય, સરવાળો કરવાનો હોય કે બાદબાકી કે ભાગાકાર, તો બંને બાજુ સરખી કરવી પડે છે. તો 2 વડે ભાગતા આપણને જવાબ મળે છે 3x વત્તા 2 બરાબર 77. પણ 3x વત્તા 2 હજુ એ સમીકરણ પૂર્ણ થયું નથી. તો આપણે 3x બરાબર 77 ઓછા 2, તો 3x બરાબર કેટલા થાય? 77 માંથી 2 જાય તો 75 વધે છે. તો 3x માં હવે આપણે શું કરવાનું છે? બંને બાજુ શું ઉમેરવાનું છે? બંને બાજુ 3 વડે પાછો ભાગાકાર કરવાનો છે. તો 3x ભાગ્યા 3 અને 75 ભાગ્યા 3 કરો તો x તો 3 અંશ અને છેદમાં 3x અને 3 છે, તો 3 ઉડી જાય છે. તો ત્યાં શું વધશે? ચલ એટલે x વધે છે. અને 75 ને 3 વડે ભાગતા 25 તરી 75, x બરાબર કેટલો જવાબ આવે છે? 25 જવાબ મળે. તો તે શું મળી આપણને? પુલની પહોળાઈ, સ્વિમિંગ પુલની પહોળાઈ મળી છે. તો એવી જ રીતે આપણે તેમાં લંબાઈ શોધી શકીએ. તો 2x વત્તા 2 શું છે? સ્વિમિંગ પુલની લંબાઈ છે. તો તેમાં આપણે 2x ની જગ્યાએ 25 વત્તા 2, 25 નું 50, 2 ઉમેરો તો 52 થાય. તો આમ પુલની લંબાઈ 52 મીટર અને પહોળાઈ 25 મીટર છે. બસ હવે દાખલા 3, 4 સ્વાધ્યાય 16 દાખલા સુધી જાતે કરવાનું રહેશે. બાય દોસ્તો.